મિત્રો ખેતરમાં જ છે, જોઈ શકો છો તમે. અમે કહેતા હતા એમ જ થયું, જોઈ શકો મિત્રો. જય મુરલીધર મિત્રો. સવારમાં વહેલા વહેલા જાગી ગયા, ચા બા પીશું. ચા બા પી જીરા મશીન ચાલુ કરવાનું है. ખેતરે નજારો બાકી મસ્ત આવે है. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा यार तू कुछ दोस्तों उठा चા પી અને મશીન ચાલુ કરાવી. अभी मजा आएगा ना भिड़ो. તો મશીન ચાલુ થઈ ગયું. હવે આપણા જીરામાં પાણી વાળવાનું. ચોથી પિયરવી ચોથી ત્યાં બહાર આ ત્રીજો દિવસ છે. લગભગ ખેતર આપણું પી જાય. 5-6 આરા ગારામાં પી જવું પડે બધી. પછી પાંચમું પાણી તો હવે નક્કી નહીં, પીએ તો પીએ. ઝાકર બહુ પડે છે એટલે લગભગ પીશે નહીં. પછી તો હવે જેવું હવામાન માથે રહેશે. 12 વાગી ગયા એટલે આપણે તો જવું જ પડે. આપણે મોરલે કને. અને આજ તો વાડામાં છૂટા મેલી દેવાના હે, બાંધવાના થતા નહીં. જુઓ બે કોપી તો નથી પણ એક થી એક ચડિયા તો હે. બેને મેળ બહુ છે એટલે રાખવા છે આપણે. વિસવાની કોઈ ઈચ્છા છે નહીં. વરીને પાછા આવી ગયા જીરાવાળા ખેતરે પાણી વારવા. ત્યાં બપોરનો 4નો ટાઈમ થઈ ગયો છે. પીલી ચા પીને આપણે નાખવાનું છે ઊંડિયા. જુઓ તમે, ઊંડિયા નાખી રહ્યા. ડબ્બુને ઘરે પડ્યા છે ભેગા. અહીંયા કોઈને જોતા હોય તો કહેજો, આપણે દઈશું. ડબ્બુને બહુ જે છે ઉરિયા લારે. હવે થપ્પો જેલ પડ્યો છે, જેને જોતા હોય લઈ જાજો. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. મિત્રો કાંઈ ભૂલ થાય તો માફ કરજો. ફાઇનલી હાંજનું આપણું ખેતર પી ગયું. અને બગલાને બધે બાય બાય ટાટા કરી નીકળી જાય ઘરે. ઘરે જઈને જવાનું કેનાલે. આપણે ચાલો મોટર બંધ કરવા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા કેનાલેથી. જો મિત્રો આપણે આટલું પાણી રિટર્ન કઢાવવું પડે છે. અમે મશીન ઉપાડી જાણતું નથી તો મોટર કરી બંધ. સાંજનો નજારો કેવો મસ્ત છે. આ સ્ટાર્ટરની ચાંપ પાડી અને આપણે નીકળી જશું ઘરે. વિયરું કરીને આપણે વહીને પાછું જવાનું છે ખેતરે. રોજડા બહુ એવા છે. ચાટકો હે તો તોડીને મારા બેટા પડી જાય છે. બળદેને દાણ નાખી અને નીકળી જશું. મેં કીધું જો આજ તો ઢીંગલી પણ આવી છે. હાલી દા કાંઈ ના કર. હાલી દા બળદને ચરો નાખવા. મિત્રો આપણે વિયરું કરી નીકળી જશે ખેતરે રોજડા ટોવા. આપણા વ્લોગ જોતા રહેજો. આ ભાઈ જાય. આ ભાઈ રોજડા ટોવા જતા લાગે છે. એ આપણા પાડોશી જ છે, શેઠા પાડોશી. એ પણ રોજડા ટોવા જાય ને આપણે રોજડા ટોવા જાય. ફાઇનલી મિત્રો આપણે આપણા ગમેવાળા ખેતરે પોગવા આવ્યા છીએ. ખેતરમાં જઈને બત્તી કરી એટલે લગભગ તો એક લીલ આવે છે, એ આવી જ ગયો હશે. પણ આપણે રહ્યા જીવ દેવાવાળા માણસો તે આપણે તો એને કાંઈ બીજું ત્રીજું કરવાનું થતું નથી. ભલે બગાડ કરે, નુકસાન કરે, આપણે તો ખેડૂત માણસ રહ્યા એટલે આપણું તો નુકસાન આપણે સહન કરી જ લેવું પડે. એમાં કાંઈ નહીં. એ તો ખાય બચારા, કુદરતી છે બધું. એ અવતાર લઈને આવ્યા છે એટલે આપણે એને કાંઈ કહેવાનું થતું નથી. અને હવે પગ્યા ફાઇનલી ખેતરે. બત્તી મારી એટલે હશે તો ખરો જ લગભગ. તો પછી તો હવે આ કર્યું બાઈક બંધ. આ મારી બત્તી. ફાઇનલી મિત્રો ખેતરમાં જ છે, જોઈ શકો છો તમે. અમે કહેતા હતા એમ જ થયું, જોઈ શકો મિત્રો. ओ भाई मारो मुझे, मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. કેટલા છે? 1 2 3 4 5. ઈચ્છા હરખી બત્તી કર. જોઈ શકો છો મિત્રો તમે. એટલે આપણું નુકસાન તો કોઈ હદપાર વગરનું કરાય, પણ આપણે બીજું ત્રીજું કરવાનું. ફાઇનલી મિત્રો 8 રોજડા આપણા ખેતરમાં ઢરી ગયા છે. ખરેખર હવે તો કંટાળી ગયા છીએ આનાથી. પણ હવે શું કરું મિત્રો. જય ગિરનારી.
ભલું કરે ભગવાન, જેમ થાવું એમ થાય. વાલા ભાઈ ચા બનાવ્યો મસ્ત, નાખો વાલા ભાઈ થોડોક, એટલે હોદરા વર્ષે નહીં તમારે હાટું વજ્યો હે ને પાછો. આમથી પરવીન ઠાકોર લહાર કરી. કેવો બન્યો પરવીન? હા બાકી એક નંબર ચા હે. રોધેલા થોડી દાણી એવો હે ને 2 કિલોમીટર ઉભા રહે ભાઈ ભાઈ. ફાઇનલી મિત્રો હવે આપણે એરંડાવાળા ખેતરે બતી મારી 12 વાગી ગયો છે, તો પછી હવે સૂઈ જાય અને મળશું એક કાલે નવા વ્લોગ સાથે. સપોર્ટ કરજો. ગુડ નાઇટ, જય મુરલીધર. મળશું એક નવા વ્લોગ સાથે.